નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંપડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા. 36 વર્ષ પછી ગિરનાર તીર્થની અંદરમાં આવવાનું થયું. ગિરનાર તીર્થની યાત્રા કરી, ગિરનાર તીર્થના ઇતિહાસની અંદરમાં ભ્રમણ કર્યું. ગિરનાર ગિરિવરના એક જિનાલય, એની એક ટૂંક પ્રત્યેક જગ્યાની અંદરમાં જ્યારે વિચરણ કર્યું, સર્વે કર્યો, નિરીક્ષણ કર્યું, 4 દિવસની અંદરમાં પ્રભુનો જાપ કર્યો, ધ્યાન કર્યું, નિરીક્ષણ કર્યું, સર્વે કર્યો, એક ઇતિહાસની માહિતી લીધી, ત્યારે એમ થયું કે આ ગિરનાર ગિરિવર કેટલો ઇતિહાસ પોતાના ભૂગર્ભની અંદરમાં લઈને બેઠેલો છે. એની પ્રત્યેક શિલા એક ઇતિહાસ છે, એનું પ્રત્યેક પગથિયું એક ઇતિહાસનું અદ્ભુત કાવ્ય છે. આ ગિરનારના ગિરિવરની અંદરમાં જે પડઘાતું મૌન, એની અંદરમાં પણ ઇતિહાસનો ગુંજારો આપણને સાંભળવા માટે મળે. એક અદ્ભુત તીર્થ જીન શાસનને પ્રાપ્ત થયું છે. આ ગિરનાર તીર્થની અંદરમાં આવનારા ભક્તો, પૂર્વના મહાપુરુષો, એ જે કમાલ કરીને ગયા છે ને, કોને કોને આપણે યાદ કરીએ. એક પગથિયા ઉપર પગ મૂકે અને હજારો નામ આપણી સમક્ષ આવી જાય. જ્યારે ગિરનાર ગિરિવરની એક પાયરીને ચડતા જઈએ, એક પગથિયા ઉપર, સ્ટેપ્સ ઉપર જ્યારે પગ મૂકતા જઈએ, એ બહાર મંત્રી યાદ આવે, ઉદયન મંત્રી યાદ આવે, કુમારપાલ રાજા યાદ આવે, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યાદ આવે. ત્યારે આ તીર્થના પગથિયા કોણે બનાવ્યા એ તો આપણે ગઈકાલના ઇતિહાસની અંદરમાં જોયું કે જેના દ્વારા આપણે ઉપર યાત્રા કરી શકીએ છીએ. પરંતુ આ તીર્થને બચાવવાની અંદરમાં પણ કેટલાય મહાપુરુષોનું મોટું યોગદાન છે. પછી એ બપ્પભટ્ટી સુરીશ્વરજી મહારાજા હોય કે મહારાજા આમ હોય કે મહામંત્રી પેથરશાહ હોય. પેથરશાહ મહામંત્રી સંઘ લઈને આવેલા હતા માંડવગઢથી. એમપીની અંદરમાં રહેલું માંડવગઢ, મંડપ દુર્ગ, ત્યાંથી સંઘ લઈને આવેલા હતા. અને બીજો પણ એક સમાજ સંઘ લઈને આવેલો. અને વિવાદ એ ખડો થયો કે આ તીર્થ અમારું છે, અને શ્વેતાંબર મૂર્તિ પૂજક વાળા કે આ તીર્થ અમારું છે. હવે આ વિવાદનો નિવેડો કેવી રીતે લાવો? કોણ કરી શકે આ બધો વિવાદ? આમ રાજા સંઘ લઈને આવ્યા ત્યારે પણ આવો બખેડો ઉભો થયો, વિવાદ ઉભો થયો. પેથરશાહ મહામંત્રી પણ જ્યારે પધારેલા હતા ત્યારે પણ આ તીર્થ ઉપર કબજો જમાવવાની વાત, આ તીર્થ ઉપર માલિક બનવાની વાત. કારણ કે આ તીર્થ જ એવું છે કે ભલભલાને પોતાના ઉપર એની ઉપર માલિકી કરવાનું મન થઈ જાય. એની ગુફાઓ, એની જડીબુટ્ટીઓ, એના વિશિષ્ટ ઔષધિઓ, એની હવા, એનું પાણી, ત્યાં રહેવા માત્રથી શરીરના રોગો દૂર થઈ જાય. 14,000 નદીઓના પાણી જે ગજપર કુંડની અંદરમાં સમાવિષ્ટ થાય છે. પરમાત્માના અભિષેક માટે ઇન્દ્ર મહારાજાના ઐરાવત હાથીના પગ દ્વારા જે કુંડ બનાવવાની અંદરમાં આવ્યો એનું નામ છે ગજપદ કુંડ. અને આ કુંડમાંથી જ્યારે પરમાત્માનો અભિષેક માટેનું પાણી વાપરવાની અંદરમાં આવ્યું ત્યારે એવી ડિક્લેરેશન થયું, એવી જાહેરાત થઈ કે 14,000 નદીઓના પાણી આ ગજપદ કુંડની અંદરમાં સમાવિષ્ટ થઈ ચૂકેલા છે. આનું પાણી જે પીવે, આ પાણીથી જે સ્નાન કરે, શરીરની કાંતિ વધે, શરીરના રોગો દૂર થઈ જાય. હું જોવા માટે ગયો તો ગજપદ કુંડ, કાચ જેવું નિર્મલ પાણી, એમ લાગે કે જાણે ઉપર એક કાચ લગાવેલો છે કુંડની અંદરમાં. નાનકડો કુંડ, સૌથી છેલ્લી ટૂંક ચંદ્રપ્રભ સ્વામીજીની, એકદમ પર્વતની ધાર ઉપર. અને ત્યાંથી થોડાક ડગલા નીચે ઉતરો, 50-60 ડગલા, એટલે બરોબર પર્વતની ધારે નીચે ઉતરવાનું. સામે મોટી ખીણ, એની સામે રહેલો વિરાટ પર્વત, આ બાજુ રહેલી છત્રશિલા, આ બાજુ રહેલા નેમનાથ ભગવંતના જિનાલયના ઉન્નત શિખરો, કુમારપાલ રાજાની ટૂંક, સંગ્રામ સોનીની ટૂંક, આ બધા જ શિખરો દેખાય. સામે અંબાજીની ટૂંક દેખાય. અને એની ધાર ઉપર રહેલો આ ગજપદ કુંડ, પર્વતોમાંથી ચલાઈને પાણી આવે છે, અવિરત સતત વહેતું છે 12 મહિના માટે. અને કુંડની અંદરમાં 1 ફૂટથી વધારે પાણી ક્યારે કુંડની અંદરમાં રહે નહીં. પાણી આવે અને કોઈક વળી પાછા પર્વતની ગુપ્ત જગ્યાએથી ચાલી જાય છે. ગુપ્ત જગ્યાએથી પાણી આવે
અને કોઈ ગુપ્ત જગ્યાએ વળી પાછું પાણી ચાલી જાય, માત્ર 1 ફૂટ જેટલું, 1 થી 1.5 ફૂટ જેટલું પાણી કુંડની અંદરમાં રહે, પણ નિર્મલ કાચ જેવું પાણી. પહેલી વખત જિંદગીની અંદરમાં આટલું સ્પષ્ટ, ચોખ્ખું, ક્લિયર, ક્લિસ્ટર ક્લિયર પાણી જોવા માટે મળ્યું. આની સામે બિસ્લેરી પાણી પણ કાંઈ જ કમ ન લાગે. ગમે એટલા આરો પ્લાન્ટ નાખો અને પાણી જે ચોખ્ખું ન થાય, એ પાણી હજારો ઔષધિઓમાંથી મળતું, ચરાતું, ગરાતું આ પાણી ગજ પર કુંડની અંદરમાં આવે છે. કોણ એનો માલિક બનવા માટે તૈયાર ન થાય? ગિરનાર ગિરિવરનો ઇતિહાસ આપણે જાણવો છે, તો પહેલા પાઠમાં તો આપણે એ જાણવું છે કે આ ગિરનાર ગિરિવર પર્વતનો ઇતિહાસ જાણવો છે. પ્રતિમાનો ઇતિહાસ જાણીશું, પ્રતિમા નિર્માણ કેવી રીતે થઈ એનો પણ વાત જાણીશું, પુનઃ પ્રાગટ્ય કેવી રીતે થયું એની પણ વાત જાણવી છે, અને વર્તમાનમાં જે અત્યારે કર્ણ પ્રસાદ જે આ જિનાલય આપણને દેખાય છે એ પણ કેવી રીતે નિર્માણ થયું એને પણ જાણવું છે. જ્યારે આ જાણીને યાત્રા કરવા માટે આવી, કેવો અદ્ભુત આનંદ હૃદયની અંદરમાં છવાઈ જાય, રોમ રોમની અંદરમાં આનંદ પેદા થઈ જાય. તો જ્યારે પણ હું યાત્રા કરવા માટે ચડતો હતો ત્યારે એની પગથિયા ઉપર એક ઇતિહાસની ગૌરવ ગાથા યાદ આવતી હતી. એમાં પહેલું નામ યાદ આવ્યું છે પેથળસા મહામંત્રીનું અને મહારાજા આમ અને બપભટ્ટી સુરીશ્વરજીનું. એ સમયની અંદરમાં તીર્થની યાત્રા કરવા માટે આવેલા હતા આમ રાજાની સાથે, અને વિવાદ ખડો થયો કે આ તીર્થ કોનું કહેવાય, કોણ નિવેડો કરે? ન સુપ્રીમ કોર્ટ, ન હાઈકોર્ટ, કોણ જજ બને, કોણ જજ ચુકાદો આપે કે આ તીર્થ કોનું રહેલું છે? અને એ વખતે બંને પક્ષોએ આહ્વાન કર્યું છે અંબિકા માતાનું. જ્યારે પણ આ તીર્થની અંદરમાં આફત આવી, તોફાન આવ્યું, મુશ્કેલી આવી, સંકટના વાદળો ઘેરાયા, જ્યારે પણ આ તીર્થ ઉપર કંઈક જોખમ ઊભું થયું છે, ત્યારે અંબિકા માતા હાજરા હજુર રહેલા છે. ગોમેદ યક્ષ પૂરેપૂરા સહાયની અંદરમાં રહેલા છે. અંબિકા માતાને આહ્વાન કરવાની અંદરમાં આવ્યું. 7 વર્ષની કુમારી કન્યા, બિલકુલ નિર્દોષ અને ભોલી બાલિકા, અને અંબિકા માતાને આહ્વાન કર્યું કે માં, આ બાલિકાની અંદરમાં અવતરિત થાવ અને એને પૂછો, અમે તમને પૂછીશું કે આ તીર્થ કોનું છે. અને એ વખતે જે ચુકાદો થાય, હજારો લાખો માણસો આ ચુકાદો સાંભળવા માટે તત્પર છે. બંને પક્ષ, એકની પાસે તો પૂરો ઇતિહાસ હતો, પુરાવા હતા, બધું જ હતું, પણ એક બીજો પક્ષ એવી જીદ લઈને બેઠેલો હતો કે નહીં, આ તીર્થ અમારું જ છે, અમારો આની ઉપર કબજો છે, પહેલા અમે જઈશું, પહેલા અમારો પણ સંઘ આવ્યો છે, પહેલા અમે પણ માલા રોપણ કરીશું, અમારો અહીં ગાળે તીર્થની અંદરમાં પણ કબજો અમારો હોવો જોઈએ, માલિક ભાવ હોવો જોઈએ. અને એ સમયની અંદરમાં નાનકડી બાલિકાની અંદરમાં જ્યારે આ અંબિકા માતા અવતરિત થયા, અને સહજ રીતે આજે સિદ્ધાણમ બુદ્ધાણમની અંદરમાં જે આપણે ગાથા બોલીએ છીએ ને, ઉજ્જિંત શૈલ સિંહરે દીક્ષા નાણમ નિશિહિ યાજસ તમ ધમ્મ ચક્કવટ્ટીમ અરિઠ નેમીમ નમમ સ્વામી. આ ગાથા એ નાનકડી બાલિકા જેને કશી જ ખબર નથી, કોઈ બાબતની ખ્યાલ નથી, બિલકુલ ન્યુટ્રલ બાલિકાને લાવવાની અંદરમાં આવી. અને બાલિકા આ ગાથા બોલતા એવી બોલી છે કે આ તીર્થ શ્વેતાંબર મૂર્તિ પૂજકોનું છે, વર્ષોથી હતું અને આજ સુધીની અંદરમાં રહ્યું છે, અને પાછળ પણ એમનો જ અધિકાર આ તીર્થ ઉપર રહેવાનો છે. આવી જ્યારે ગાથા બોલવાની અંદરમાં આવી અને એ વખતે ચુકાદો જાહેર થઈ ગયો, તો સામેના પક્ષને પણ માન્ય રાખવો પડ્યો, અને બપ્પભટ્ટી સુરીશ્વરજી મહારાજાએ આ અંબિકા માતાનું આહ્વાન કરી શક્યા, અંબિકા માતાને લાવી શક્યા. આવા તીર્થોના ઇતિહાસ આ જગ્યા ઉપર મંડાયેલા છે. વરી પાછા ઉપર ચડતા જઈએ અને નામ યાદ આવે છે પેથળસા મહામંત્રીનું. વરી પાછું આવો જ એક તોફાન, આવો જ એક બખેડો, આવી જ એક સંકટની ઘડીઓ આ તીર્થના આંગણની અંદરમાં સર્જાઈ ગઈ. એ જ વરી પાછો પક્ષ થોડા વર્ષો પછી જાગ્યો કે તીર્થ અમારું છે, અમને કબજો સોંપી દો, અમને વહીવટ સોંપી દો, આ તીર્થ અમારું રહેશે. અને એ વખતે નક્કી કરવાની અંદરમાં આવ્યું કે ચલો ભાઈ, બોલીએ, જે સૌથી વધુ બોલી બોલશે એ આ તીર્થની અંદરમાં પહેલી માલા રોપણ કરશે અને તીર્થ ઉપર અધિકાર એનો ગણાશે. આ બાજુ બોલીઓ બોલવાની અંદરમાં આવી, પૈસાની અંદરમાં નહીં, કોઈ મણનો ભાવ નહીં. એ સમયની અંદરમાં સોનાની બોલી બોલવામાં આવતી હતી. 1 ઘડી સોનું, 2 ઘડી, 3 ઘડી, 4 ઘડી, 15 ઘડી, 50 ઘડી. ઘડી એટલે એ સમયની અંદરમાં જેમ આજના સમયની અંદરમાં કિલોનું માપ છે, એમ એ સમયની અંદરમાં ઘડી નામનું માપ આવતું હતું. તોલમાપ માટે શબ્દ વપરાતો હતો. જેમ આજે મણ વપરાય છે, આજે કિલો વપરાય છે, એવી રીતે ઘડીની અંદરમાં જ્યારે આ ચડાવો બોલવાની અંદરમાં આવ્યો અને માંડવગઢના પેથળસા મહામંત્રી 56 ધડી સોનું બોલ્યા, 56, 56.
56 ધડી એટલે કદાચ આજના હિસાબે 200-500 કિલો કરતા પણ વધુ સોનું જ્યારે જાહેરાત કરવાની અંદરમાં આવ્યું. તમે વિચારી શકો છો, એક શાવકની પાસે આજથી પેથરસા મહામંત્રીને થયાને શાયદ 1000 થી 1200 વર્ષ થઈ ચૂકેલા છે. તો 1200 વર્ષ પહેલા 56 ધડી સોનું, એટલે આજની ભાષાની અંદરમાં જોવા માટે જઈએ તો 200 કિલો કરતા પણ વધુ સોનું. હવે વિચારી લેજો કે વર્તમાન સમયની અંદરમાં 1 ગ્રામ સોનાનો ભાવ અત્યારે અંદાજે લગભગ 10 થી 12,000 છે, કદાચ ન ભૂલતો હોવ તો એ હિસાબે 1 કિલોનો ભાવ કાઢી લેજો, 200-400 કિલોનો ભાવ કાઢી લેજો, અને એ જમાના પ્રમાણે આજની તારીખની અંદરમાં 200 કિલો સોનાનો જ્યારે ભાવ કાઢવાની અંદરમાં આવીએ, અધધ થઈ જાય. શું આ ગિરનાર ગિરિવર ઉપર લોકોને પ્રેમ હશે? નેમનાર ભગવાન ઉપર શું લોકોની પ્રીતિ બંધાયેલી હશે? નેમનાર ભગવાન કેવા વાલા લાગેલા હશે કે એની સામે 200 કિલો સોનું પણ તુચ્છ લાગે? પ્રભુ કાંઈ નથી આપની સામે, પ્રભુ આપને પ્રાપ્ત કરવા એટલે 200 કિલો કોઈ ચીજ નથી. અને ત્યારથી ઇતિહાસની અંદરમાં એક સર્જન થઈ ગયું કે શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનું આ તીર્થ છે, એની ઉપર આનો કાયમ માટે દાવો રહેશે, અધિકાર રહેશે. એ જ સંઘ આ તીર્થનો વહીવટ કરવાની અંદરમાં આવશે. આવા મહાપુરુષો આ તીર્થની સુરક્ષા કરીને ગયા છે. આજે જ્યારે આપણે તીર્થની યાત્રા કરીએ તો આપણી પણ જવાબદારી બને છે કે એવી રીતે યાત્રા કરીએ કે આ તીર્થનો હું યાત્રિક નહીં, રક્ષક બનીને પણ યાત્રા કરવા માટે જાઉં. આ ગિરનાર ગિરિવરની જ્યારે આ મહાપુરુષોએ આટલી બધી કુરબાની આપી, આટલી બધી સુરક્ષા કરી, એવા પ્રસંગો મળે છે ઇતિહાસની અંદરમાં. આગળ બતાવતો રહીશ કે એક શ્રેષ્ઠી આવ્યા, તીર્થની યાત્રા કરવા માટે આવ્યા અને પોતાના 5 પુત્રોનું બલિદાન દેવાઈ ગયું યુદ્ધની અંદરમાં. સામેનો પક્ષ જ્યારે ત્યારે જનુની બની જાય, જ્યારે ત્યારે તીર્થ ઉપર દાવો કરવા માટે આવી જાય, જ્યારે ત્યારે તીર્થ ઉપર અધિકાર પ્રાપ્ત કરવા માટે આવી જાય. યુદ્ધ ખેલાયું, શરીફપાલી સંઘ લઈને આવેલા હતા. 5 જુવાન દીકરાઓના માથા વધેરાઈ ગયા છે યુદ્ધની અંદરમાં, તો પણ શેઠ ઝૂકવા તૈયાર નથી. અને છેલ્લે શેઠે આ તીર્થ ઉપર વિજય જ્યારે પ્રાપ્ત કર્યો છે, 5 દીકરાઓનું બલિદાન દેવાઈ ગયું છે. પોતાનું સર્વસ્વ ગણાય, આંખોનો આધાર ગણાય, આવતીકાલનો જીવનની અંદરમાં જે સહારો ગણાય, એ દીકરાઓ ભલે ચાલી જાય, પ્રભુ આપનું તીર્થ ન જવું જોઈએ. આ તીર્થ ઉપર કબજો અને માલિકી જે અમારી પરંપરાથી ચાલી આવે છે, પ્રભુ આપ અમારા છો, અમે આપના છીએ. એના માટે પ્રભુ કોઈ પણ કુરબાની આપવી પડે તો અમે આપવા માટે તૈયાર છે. આવા ઇતિહાસ આ તીર્થની અંદરમાં સર્જાયેલા છે. આ તો ઇતિહાસની વાતો થઈ. આવા તો ઢગલા બંધ ઇતિહાસ ગિરનાર કલ્પની અંદરમાં, શત્રુંજય મહાત્માની અંદરમાં જે ગિરનારનું વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. આ ગિરનાર ગિરિવર ઉપર આપણે છે ને એમ નહીં માનતા કે માત્ર એક નેમનાર પરમાત્માના જ અહીંયા 3 કલ્યાણક થયેલા છે. ગઈ 24માંથી 10 તીર્થંકરોના 3 કલ્યાણક આ તીર્થની અંદરમાં થયેલા છે. ગત 24ની અંદરમાં જે થયેલા મહાપુરુષો હતા એમાંથી 10 તીર્થંકર પરમાત્મા આ જગ્યા ઉપર મોક્ષની અંદરમાં ગયેલા છે. અને આવનારી જે 24 છે, પદ્મનાભ વગેરે જે તીર્થંકરો, આવનારી 24 એના 24 પરમાત્મા આ તીર્થ ઉપરથી મોક્ષની અંદરમાં જવાના છે. આ તીર્થનો મહિમા સાંભળીશું તો આપણા હૃદયના ભાવ વિકસ્વર બની જશે કે આવનારી ભાવિ 24ના 24 તીર્થંકરો અહીંયાથી મોક્ષમાં જવાના. અને ગિરનાર તીર્થથી ફક્ત એક નેમિનાથ જ મોક્ષે ગયા છે એવું નથી. કીધું ને, ગઈ 24માંથી 10 તીર્થંકર, વર્તમાન 24માંથી 1 તીર્થંકર અને આવતી 24ના સર્વે તીર્થંકરો, 24 પરમાત્મા આ તીર્થથી મોક્ષમાં જવાના. એટલે ફક્ત 3 24ના ગણો ને તો 35 તીર્થંકરો તો આ તીર્થથી મોક્ષની અંદરમાં જવાના છે. આ તો આપણી સામે ઇતિહાસ જે દેખાય છે. અને તીર્થંકરોની મોક્ષ ભૂમિ એટલે ગિરનાર છે. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થની અગર કમ્પેર કરવાની અંદરમાં આવે તો કાંકરે અનંતા જીવો મોક્ષની અંદરમાં ગયા છે. અનંતા મહામુનિવરો મોક્ષની અંદરમાં ગયા છે. માંધાતા મુનિવરો મોક્ષમાં ગયા છે શત્રુંજય તીર્થની અંદરમાં. પણ ગિરનાર તીર્થમાં તીર્થંકરો મોક્ષની અંદરમાં ગયા છે. શાસ્ત્ર વચન પ્રમાણે દરેક 24ના ઓછામાં ઓછા 1 તીર્થંકર, એના 3 કલ્યાણકો ગિરનાર તીર્થ ઉપર અવશ્ય થવાના છે. જે પણ 24 આવશે એમાંથી 1 તીર્થંકરના 3 કલ્યાણક તો અવશ્ય થવાના. હવે આ રીતે જોવા જઈએ તો અનંત 24 થઈ ગઈ, અનંત 24 તીર્થંકરોની થઈ ગઈ છે આ સુધીની અંદરમાં. અને દરેકમાંથી 1 તીર્થંકરનો અગર મોક્ષ ગણો
તો અનંતા તીર્થંકરો તો આ તીર્થ ઉપર મોક્ષની અંદરમાં સીધા આવી ગયા છે. એટલા માટે તો તીર્થંકરોની મોક્ષ ભૂમિ આ ગિરનાર ગિરિવર છે. ભૂતકાળમાં અનંત 24 થઈ ગઈ, ભવિષ્યની અંદરમાં અનંત 24 થવાની. એના માત્ર એક ભગવાન ગણો ને તો પણ અનંતા મુનિવરોની તો ભૂમિ છે જ, પણ અનંતા તીર્થંકરોની ભૂમિ. આ તીર્થ ઉપર જ્યારે ચડીએ, આપણે જે પાયરી ઉપર પગ મૂકીએ છીએ ને, કદાચ એની ઉપરથી પણ અનંત તીર્થંકરો મોક્ષની અંદરમાં ગયા છે, એમના કલ્યાણકો થયેલા છે. શશાવન ભૂમિની જ્યારે યાત્રા કરવા માટે ગયા, એક રાત જ્યારે આ તીર્થની અંદરમાં વિતાવાની અંદરમાં આવી, એની ગલેરીની અંદરમાં બેસીને રાતનો નીરવ સન્નાટો છવાયેલો હતો. દૂર દૂર સુધી પર્વતોની હારમારા દેખાય, ઊંડી ઊંડી ખીણ દેખાય, અને ચારેકોર સહસાવન એના આંબાના જે વન દેખાય. એમાં પ્રભુની 3 કલ્યાણકની ભૂમિ છે. દીક્ષા, દીક્ષા, નાણમ, નિસિહિયા. આ 3 જગ્યા, આ 3 ચીજ જ્યાં ભગવાનની થયેલી છે, એનો જાપ કરતા કરતા એવા દિલ રોમાંચિત બની જાય. તીર્થંકરો જ્યારે અહીંયા અવતરેલા હશે, પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન મળ્યું હશે, અને પ્રભુને જેવું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, 64 ઇન્દ્રો આવેલા હશે, પહેલું સમવસન મંડાયેલું હશે, જગન્યથી કરોડ દેવતા તો સાથે હોય, કરોડો કરોડો દેવી દેવતાઓ, કરોડો કરોડો માણસો અહીંયા ઉમટ્યા હશે. પછી શ્રી કૃષ્ણ ભગવંત પધારેલા હશે, બલદેવ વગેરે આવેલા હશે. આ બધી જ્યારે કલ્પના કરીએ ત્યારે થાય કે શું આ ગિરનાર ગીર ઉપર કેવો ભવ્ય ઇતિહાસ રચાઈ ગયો છે, કેવું કોઈ રચાઈ ગયું છે. આબુ દેલવાડાના આદિનાથ ભગવાન 11 લાખ વર્ષ પ્રાચીન છે. અજાહરાના જે પાર્શ્વનાથ ભગવાન છે એ 16 લાખ વર્ષ પ્રાચીન છે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે એ અસંખ્ય લાખ વર્ષ પ્રાચીન છે, એટલે કે 18 કોટી સાગરોપમ. પરંતુ આ નેમનાથ ભગવંત જે છે એ 1,65,732 વર્ષ, એટલે કે 1,65,732 વર્ષ ઓછા એવા 20 કોટી સાગરોપમ આ પ્રભુ પ્રાચીન છે. આ પરમાત્માના જે દર્શન કરીએ છીએ ને, એ પરમાત્મા આ વર્તમાન વિશ્વના સૌથી પ્રાચીન, સૌથી જૂના. અત્યારે કોઈ ઇતિહાસમાં તમને પૂછે કે સૌથી પ્રાચીન ભગવાન ક્યાં બિરાજમાન છે, તો ગિરનાર ગિરિવરની ટૂંકની અંદરમાં બિરાજમાન નેમનાથ ભગવંત એ સૌથી પ્રાચીન છે. અને શેષાવનની અંદરમાં એક સાઈડમાં એક પરમાત્મા છે, અદ્ભુત બિંબ છે, જેને જીવિત નેમિનાથ ભગવાન કહેવાય છે. એ પણ પરમાત્મા 84,000 વર્ષથી વધુ પ્રાચીન છે. આવા મૂર્તિઓ, આવો ઇતિહાસ આ ગિરનાર ગિરિવરની અંદરમાં સર્જાયેલો છે. ગિરનાર ગિરિવરનો સંક્ષિપ્ત પરિચય જો પ્રાપ્ત કરવો હોય તો ગુજરાતની પાવન ભૂમિ સૌરાષ્ટ્રની અંદરમાં જુનાગઢ જિલ્લામાં આવેલું આ તીર્થ ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર ગણાય છે. બરોબર એની મધ્યની અંદરમાં નેમનાથ પરમાત્માનું વિશાળ જિનાલય, મૂળનાયક તરીકે બિરાજમાન નેમનાથ પરમાત્મા 61 ઇંચની શ્યામ વર્ણની અતિશય પ્રભાવશાળી અને મનમોહક પ્રતિમા છે. આ પ્રતિમા માટે એવું કહેવાતું હતું કે એનું તેજ 12 યોજન સુધી ફેલાતું હતું. આપણે એના નિર્માણના ઇતિહાસમાં આગળ બતાવીશું. અને બ્લેક ગ્રેનાઇટથી બનેલું આખું આ તીર્થ છે, ખૂબ ઉર્જાવાન તીર્થ. જિનાલયની આજુબાજુની અંદરમાં 84 ડેરીઓ, 14 મોટી ટૂંક, જેમાં વસ્તુપાલ, તેજપાલ, સંપ્રતિ મહારાજા, સંગ્રામ સોની, આ બધાએ અહીંયા જિનાલયો બનાવેલા છે. ગજપત કુંડની અંદરમાં બાજુમાં આવેલું ચંદ્રપવ સ્વામી પરમાત્માનું જિનાલય અતિ પ્રાચીન પ્રભાવક તીર્થ રહેલું છે. એની બાજુની અંદરમાં રહેલો ગજપત કુંડ. અને આ તીર્થની અંદરમાં જે પ્રભુનો અભિષેક થાય છે ત્યારે વાતાવરણ કોઈ દિવ્ય જ હોય છે. સાંજે જ્યારે આરતી થાય ત્યારે તો ઉઠવાનું મન ન થાય. આ પ્રભુના જિનાલયની અંદરમાં જઈએ, કોઈક અલગ જ દિવ્ય અનુભૂતિઓ થાય. ગિરનાર તીર્થની અંદરમાં અંબિકા દેવી સાક્ષાત હાજરા હજુર છે. અમાસના દિવસે કેટલાક લોકોને આનો અનુભવ પણ થતો હોય છે. જેમ કેટલાક તીર્થોની અંદરમાં પૂનમનો મહિમા છે, એવી રીતે આ તીર્થની અંદરમાં અમાસનો મહિમા છે. અને એમ કહેવાય છે કે ગિરનાર ગિરિવરની જે યાત્રા કરે, અહીંયા જે પંખીઓ આવે છે ને, આ પંખીઓ પણ જે યાત્રા કરે એ લોકો પણ ટૂંક સમયની અંદરમાં મોક્ષની અંદરમાં જનારા હોય છે. આ ગિરનાર ગિરિવર શત્રુંજય તીર્થનું 5મું શિખર ગણાય છે. પંચમ શિખર તરીકે આ ગિરનાર ગણાય છે. આ ગિરનાર તીર્થની અંદરમાં સૌથી પ્રાચીન પ્રતિમા તો છે જ, પણ શશાવનની ગિરિકંદરાઓ, એની ગુફાઓની અંદરમાં એવા મુનિવરો, એવા યોગીઓ અહીંયા જાપ કરે છે, અહીંયા આરાધના કરતા હોય છે, અહીંયા ધ્યાન આદિ વગેરે કરતા હોય છે. જગતની અંદરમાં એવી કોઈ ઔષધિઓ નથી, એવી કોઈ સુવર્ણ સિદ્ધિની રસકુંભિકાઓ નથી
કે જે આ ગિરનાર ગિરિવરની અંદરમાં ન હોય. આ ગિરનાર પર નેરનાર ભગવાનની પ્રતિષ્ઠાના અવસરે જે અભિષેક માટે જે કુંડ બનાવવાની અંદરમાં આવ્યો, મેં કીધું એ ગજપત કુંડ, તો એની અંદરમાં 14,000 નદીઓની અંદરમાં જલ સમાવિષ્ટ કરવાની અંદરમાં આવ્યા. અને આગામી 24 તીર્થંકરો મોક્ષની અંદરમાં જવાના. આ ગિરનાર ગિરિવરનો મહિમા આપણે આગળ જાણવો છે કે એમ કહેવાય છે કે આ ગિરનાર તીર્થની અંદરમાં નિવાસ કરનારા જાનવરો, તિર્યંચો, પશુઓ એ પણ 8 ભવની અંદરમાં સિદ્ધિપદને પ્રાપ્ત કરનારા હોય છે. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકની અંદરમાં સુર, અસુર અને રાજાઓ આ ગિરનારના આકારને પોતાના વિમાનોની અંદરમાં રાખીને પૂજતા હોય છે. રોજ યાત્રા નથી થઈ શકતી તો ગિરનારની પ્રતિકૃતિ રાખીને પૂજા કરતા હોય છે. તો ગિરનાર ગિરિવરની ગુફાની અંદરમાં માત્ર પવનનો પવિત્ર આહાર કરનારા, એ લોકો ભોજન નથી કરતા, માત્ર પવન, હવાનો ખોરાક લઈ અને ગુજારો કરી અને આ તીર્થની અંદરમાં ધ્યાન કરવા માટે બેઠેલા એવા મહામુનિવરો પણ આ તીર્થની અંદરમાં રહેલા છે. કોઈ જગ્યાએ જોવા માટે ન મળે એવું એક મુનિવરનું તીર્થ, રથનેમી મુનિવર, તીર્થંકર નતા પણ સિદ્ધ આત્મા હતા. એનું પણ આમ એક મૂર્તિ આ ગિરનાર ગિરિવર ઉપર જોવા માટે મળશે. રાજીમતીની પણ પ્રતિમા જોવા માટે મળે છે. આ ગિરનાર ગિરિવરની અંદરમાં હેમચંદ્રાચાર્યજી, બપભટ્ટી સુરી, વસ્તુપાલ, તેજપાલ, પેથરશાહ, ઝાંઝણશાહ એ લોકોએ જે ઇતિહાસ બનાવીને ગયા છે. એમ કહેવાય છે કે ઝાંઝણશાહ પોતાના પિતાજીના ગયા પછી સવાયો પેથરશાહ બની ગયો અને એને પણ થયું કે હું પણ મારા પિતાજીની જેમ શરીફપાલી સંઘ નિકાળું. અને આચાર્ય ભગવાન ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિસરાની અંદરમાં માંડવગઢથી શત્રુંજયનો સંઘ નીકાળ્યો અને શત્રુંજય તીર્થથી ગિરનારનો શ્રી સંઘ કાઢવાની અંદરમાં આવ્યો. એને એમ થયું કે બસ એવું એક ભવ્ય ઇતિહાસનું નિર્માણ કરવું છે. મારા પિતાજીએ જે તીર્થની સુરક્ષા કરી અને જેના માટે 56 ધડી સોનું બોલી અને આ તીર્થની સુરક્ષા કરી છે, તો હું પણ કંઈક મારા પિતાજીના પગલે પગલે ચાલું. અને એમને ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સામે એક ઈચ્છા વ્યક્ત કરી કે ગુરુદેવ, એક એવી ભાવના છે, આ સુધીની અંદરમાં કદાચ કોકે સ્વપ્ન ન સેવ્યું હોય એવો ભાવ મને પેદા થયો છે. શત્રુંજય તીર્થના તીર્થાધિરાજ આદિનાથ પરમાત્માની જે ધજા અને ગિરનાર ગિરિવર વાદળથી વાતું કરે એટલો ઊંચો જે ગઢ ગિરનાર છે, એમાં નેમનાર પરમાત્માના જિનાલયની જે ધજા છે, આ બંને ધજાને મારે એક કરવી છે. સાંભળનારા સ્તબ્ધ થઈ ગયા. તમને ખબર છે 200 કિલોમીટરનું અંતર, અને આ અંતરની અંદરમાં તમે ધજાને કેવી રીતે એક કરશો? ગુરુદેવ, કરીશ. અને કાપડની ધજા નથી બનાવી. મારા પિતાજીએ જયારે 56 ધડી સોનું બોલી અને આ તીર્થની સુરક્ષા કરી હોય અને હું કાપડની ધજા બનાવું, વસ્ત્રની ધજા બનાવું? નહીં ગુરુદેવ, એક ભાવના એવી છે કે શત્રુંજય તીર્થની ધજા અને ગિરનાર તીર્થની ધજા, આ બંને ધજાને મારે જોઈન્ટ કરવી છે, બંને ધજાને સંયુક્ત કરવી છે, બંને ધજાને મારે મિલાવી લેવી છે. અને એ ધજા કાપડની નહીં, ધજા મારે બનાવી છે સુવર્ણની. સાંભળનારા સ્તબ્ધ બની ગયા. શું ભાવ છે આ એક યુવકનો, પેથરશાહ મહામંત્રીનો! અને ગુરુદેવ ના થોડી પાડે જ્યારે એની ભાવના હોય છે. અને ઇતિહાસ કે છે, ઇતિહાસ બોલે છે, આ ગિરનાર ગિરિવરના ઇતિહાસના સુવર્ણ અક્ષરો બોલે છે કે આ યુવાન દીકરાએ જેવું કહ્યું હતું એવું એને જીવનની અંદરમાં કરી બતાવ્યું. સોનીઓને બોલાવ્યા, સોનું એકઠું કર્યું અને રોજ શત્રુંજય તીર્થથી ગિરનાર તીર્થ તરફ જ્યારે પ્રયાણ થાય અને પ્રયાણ કરતા 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 જેટલો પણ સંઘ આગળ વધે એટલી રોજની ધજા આગળ બનાવતા જવાની. લાખો કારીગરોને રોક્યા, રોજ ધજા બનાવવાની, ધજા ઉપર વિવિધ પ્રકારના આકારો દોરવાના અને વિવિધ પ્રકારની ડિઝાઇન વગેરે બનાવવાની. અને આ બધું કરતા 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 રોજ સંઘ આગળ વધે અને એની સુરક્ષા માટે ચોકીયા મૂકવાની અંદરમાં આવે. છેક શત્રુંજય તીર્થના પર્વત ઉપરથી ધજા નીચે 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 આવતી ગઈ, જમીન ઉપર પથરાતી ગઈ, ધજા આગળ ને આગળ વધતી ગઈ. અને ઇતિહાસ એમ કે છે કે છેક ગિરનાર તીર્થનો પર્વત ચડ્યો છે આખા સંઘ સાથે. લોકો જોવા માટે આવે છે, આ દ્રશ્ય જોવા માટે. કેવું પાવન પવિત્ર આ દ્રશ્ય છે કે શત્રુંજય તીર્થની ધજા અને ગિરનાર તીર્થની ધજા જ્યારે હવાની અંદરમાં લહેરાતી મૂકવાની અંદરમાં આવી સુવર્ણની ધજા, લોકોની આંખમાંથી ચોધાર આંસુની ધાર પડે છે. વાહ, ધન્ય છે ઝાંઝણશાહ, ધન્ય છે તમારા પિતાજીને કે જેને આવા દીકરાને જન્મ આપ્યો છે. અને એકમાત્ર ઇતિહાસનો અવલ પ્રસંગ કે શત્રુંજય તીર્થની ધજા
અને ગિરનાર તીર્થની ધજા જ્યારે હવાની અંદરમાં લહેરાઈ છે એમ લાગે કે જાણે આખો એક સુવર્ણનો રસ્તો બની ગયો ચાલવા માટે. બંને ધજા જ્યારે હવાની અંદરમાં ઉન્નત મસ્તકે લહેરાઈ, દેવી દેવતાઓ પણ જોવા માટે આવ્યા, પુષ્પની વૃષ્ટિઓ થવા માંડી, શંખનાદ થવા માંડ્યા, જયનાદ થવા માંડ્યા. અને જે દિવસે આ ધજા ગિરનાર તીર્થની અંદરમાં જોઈન્ટ થઈ ગઈ, જ્યારે જોડાઈ ગઈ, ત્યારે એમ લાગ્યું કે જગમાં તીરથ દોય વડા, શત્રુંજય ગિરનાર, એક ઘડ ઋષભ સમોસર્યા, એક ઘડ નેમ કુમાર. આ ઇતિહાસ છે. જે તીર્થનો આપણે યાત્રા કરીએ છીએ, જે તીર્થ ઉપર આપણે કદમ રાખીએ છીએ, એ તીર્થ ઉપર કેવા કેવા ઇતિહાસો બનેલા છે. આવા તો ઢગલા બંધ પ્રસંગો છે. અહીંયા જે પણ મહાપુરુષો આવ્યા, જે પણ વ્યક્તિઓ આવી, એને માત્ર ઇતિહાસનું સર્જન કરીને ગયા છે. બસ એ લોકોએ કશું જોયું નથી નેમનાર પરમાત્માની સામે. તપસ્યાઓનો ઇતિહાસ, દાનનો ઇતિહાસ, દાનશીલ, તપ અને ભાવ, ચાર પ્રકારનો ઇતિહાસ આ તીર્થની અંદરમાં રચીને ગયા છે. આ તીર્થના ઇતિહાસની અંદરમાં એક કડીમાં આપણે આગળ વધવું છે કે વર્તમાનમાં જે નેમનાર ભગવંત આપણને જોવા માટે મળે છે, 61 ઇંચના અદ્ભુત નેમનાર ભગવાનની પ્રતિમા, એ પ્રતિમાનો પણ એક ઇતિહાસ, જાજરમાનો ઇતિહાસ છે. એ પણ જાણવા જેવો છે. જેમ શત્રુંજય તીર્થની અંદરના ઇતિહાસની અંદરમાં આપણે જાણ્યું કે અષાઢી શ્રાવકને મનની અંદરમાં એક પ્રશ્ન ઉભો થયો કે હું ભવ્ય હઈશ કે નહીં, હું મારો મોક્ષ થશે કે નહીં થાય, આ સંસારનું પરિભ્રમણ મારું અટકશે કે નહીં અટકે. દરેક ભવની અંદરમાં જન્મ લેવાનો, જિંદગી જીવવાની, બધી ઝંઝાર ઊભી કરવાની, વળી પાછો આખો સંસાર ઉભો કરવાનો અને એને છોડીને વળી પાછું ગમે તારે ચાલી જવાનું. પુનરપી જનનમ પુનરપી મરણમ. દરેક ભવની અંદરમાં શું આ જ ઝંઝાર મારી ચાલ્યા કરશે? આ અષાઢી શ્રાવકના મનની અંદરમાં ઘૂંટાતો આ પ્રશ્ન, અને એ પ્રશ્ન જ્યારે એને રજૂ કર્યો પરમાત્માની સમક્ષ, દામોદર ભગવંતની સમક્ષ, અને એને જે જવાબની અંદરમાં જાણવા માટે મળ્યું ને જે ઇતિહાસ સર્જાયો, એવો જ ઇતિહાસ ગિરનાર તીર્થના આ પ્રતિમાની પાછળ રહેલો છે. પ્રત્યેક શ્રાવકના મનની અંદરમાં શું ભાવના હોય એ આપણને આ કથામાંથી જાણવા માટે મળશે. એની પહેલા એક ઇતિહાસ જે ખૂટે છે એ પણ બતાવી દઉં છું કે આ ગિરનાર તીર્થની અંદરમાં તમે જ્યારે યાત્રા કરવા માટે આવશો તો તમને વારંવાર 2 પેઢીના નામ જોવા માટે મળશે. એક આનંદજી કલ્યાણજી પેઢી અને બીજી પેઢી છે દેવચંદ લક્ષ્મીચંદની પેઢી. દરેક જગ્યાની અંદરમાં લખેલું હશે દેવચંદ લક્ષ્મીચંદ પેઢી અને આનંદજી કલ્યાણજીની પેઢી. તો આ ગિરનાર તીર્થની પેઢીનું નામ દેવચંદ લક્ષ્મીચંદ કેવી રીતે પડી ગયું? જેમાં આપણે શંખેશ્વરના ઇતિહાસમાં જોયેલું હતું કે જીવનદાસ ઘોડીદાસ પેઢી. તો જીવનદાસ ઘોડીદાસ કોણ હતા? ચઢાવો બોલવાની અંદરમાં આજે જઈએ તો કરોડો રૂપિયાનો ચઢાવો થઈ જાય. પણ આજે જ્યાં પણ ઉલ્લેખ થાય, જે પણ જિનાલયમાં ગિરનાર ગિરિવર ઉપરથી દાન પહોંચાડવામાં આવે દેવદ્રવ્યનું જિનાલય બનાવવા માટે, ત્યાં દેવચંદ લક્ષ્મીચંદ પેઢી, આનંદજી કલ્યાણજી પેઢી આ નામ ઉલ્લેખ કરવાની અંદરમાં આવે છે. આનંદજી કલ્યાણજીનો ઇતિહાસ તો જ્યારે શત્રુંજયની વાત આવશે ત્યારે બતાવીશ. પણ આ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી કોણ છે? કેવી રીતે આ લોકોનું આટલું નામ અમર બની ગયું? તકતીઓની અંદરમાં, પુસ્તકોની અંદરમાં, લોકોના હોઠોની અંદરમાં જ્યાં જ્યાં ગિરનારનું નામ આવે એટલે દેવચંદ લક્ષ્મીચંદ પેઢીનું નામ અમર બની જાય. તો શું છે આ ઇતિહાસ? એમ કહેવાય છે કે આજથી થોડા વર્ષો પહેલા જુનાગઢ ગામની અંદરમાં એક યુવાન ભાઈ બહેન રહેતા હતા. જુનાગઢ ગામની અંદરમાં, અને બંને ભાઈઓ વર્ષો સુધી જુનાગઢ ગામની અંદરમાં રહ્યા. અને એ વખતે પોરવાલ જ્ઞાતિના રવજી ઇન્દરજી વહીવટ સંભાળતા હતા. એ સમયની અંદરમાં જે ઇતિહાસ મળે છે એ બતાવું છું. રવજી ઇન્દરજી એ સમયની અંદરમાં વહીવટ સંભાળતા હતા. અને એ વખતે જગમાલ નામના પણ એક ભાઈ હતા. ત્યાંનો પોરવાલ વગેરે જગમાલ ગોરધન અને પોરવાલ જ્ઞાતિના રવજી ઇન્દરજી એનો વહીવટ સંભાળતા હતા. આજે પણ જૂનાગઢના એરિયાને જગમાલ ચોક કહેવાય છે. આ જગમાલ ચોક કેમ છે? તો કે પોરવાલ જ્ઞાતિના જૈન શાવકભાઈ જગમાલ ગોરધનભાઈ અને રવજી ઇન્દરજી આ બધા વહીવટ સંભાળતા હતા અને ઇતિહાસ સર્જી નાખેલો હતો. અને એવા શ્રેષ્ઠી હતા, એવી ગામની ઉન્નતિ કરેલી હતી કે એમના નામે ચોક બની ગયો છે જગમાલ ચોક. અને એ જગમાલ ચોકની અંદરમાં એક મકાનની અંદરમાં આ બંને ભાઈ બહેન દેવચંદ અને લક્ષ્મીબેન આ બંને જણા રહેતા હતા. બહેનનું નામ લક્ષ્મીબાઈ અને ભાઈનું નામ છે દેવચંદભાઈ. બંને ભાઈઓ લગ્ન નતા કર્યા અને ગિરનાર ગિરિવરની ભક્તિ કરતા હતા, વારે વારે યાત્રા કરતા હતા અને ગામની અંદરમાં પોતાનો બિઝનેસ કરતા હતા. હવે એક દિવસ એવું લાગ્યું કે ગમે તારે આંખ મીચાઈ જવાની, ગમે તારે આ દુનિયામાંથી આપણે ચાલી જવાનું, તો આપણી આ મોટી મિલકતને શું કરીશું? કોને આપીશું? કોને સોંપીશું? સંસારીઓને સોંપીશું તો સંસારના કાર્યો કરશે.
આટલી મોટી મિલકત, લાખો રૂપિયાની મિલકત ભગવાનથી કમાયેલા છીએ. આપણો કોઈ પરિવાર નથી, આપણી પાછળ કોઈ વારસ નથી, આપણી પાછળ કોઈ સંતાન નથી, આપણી પાછળ કોઈ પેઢી નથી. ચલો આ ગિરનાર ગિરિવરને આપણે આપણી જમીન ભેટની અંદરમાં કેમ ન આપી દઈએ? આપણી બધી જ મિલકત પ્રભુના ચરણોની અંદરમાં. પેથરશાહ જ્યારે 56 ધડી સોનું અર્પણ કરી શકતા હોય, ઝાંઝરશાહ, શત્રુંજય અને ગિરનારની સોનાની ધજા જ્યારે આખી સરંગ 200 કિલોમીટરની સોનાની ધજા બનાવી શકતા હોય અને લાખો કિલો સોનું જ્યારે પ્રભુના ચરણે સોંપી શકતા હોય, તો આપણે કેમ ન કરી શકીએ? હું તો પણ કંઈક કરી શકીએ. બંને ભાઈ બહેનના મનની અંદરમાં આ એક ભાવ જાગ્યો અને ગિરનાર ગિરિવરની અંદરમાં જુનાગઢ ગામમાં રહેલા જગમાલ ગોરધનજી, રવજી ઇન્દરજી આગેવાન પાસે આવ્યા અને કીધું કે અમારી આ જે મોટી મિલકત છે, વિશાળ જગ્યા છે, એ અમે જુનાગઢ ગામને, ગિરનાર તીર્થને, નેમનાર ભગવાનના ચરણોની અંદરમાં આપવા માટે માંગીએ છીએ. અને લોકો પણ આશ્ચર્ય પામી ગયા કે એ જમાનાની અંદરમાં લાખો કરોડો રૂપિયાની જમીન જ્યારે ભેટમાં આપવા માટે માંગે છે, પોતાનું મકાન આપી દેવા માટે માંગે છે. અને દેવચંદભાઈ અને લક્ષ્મીબાઈએ જ્યારે આ પોતાની ભાવના વ્યક્ત કરી કે અમારા કોઈ વારસદાર નથી, બસ અમે પોતે વારસદાર છીએ ગિરનાર તીર્થના, નેમનાર ભગવંતના, અને એમના ચરણોની અંદરમાં આ પેઢી સોંપીએ છીએ, આ જગ્યા આપી દેવી છે. અને એ વખતે સંઘે વિચાર્યું કે આટલી મોટી જમીન, આટલી મોટી મિલકત ખરીદવા માટે જઈએ તો લાખો કરોડો રૂપિયા જોઈએ, અને એ જમીન જ્યારે ભેટની અંદરમાં આપે છે તો આજથી પેઢી ઉપર આ બંને ભાઈ બહેનનું નામ અમર કરી દેવાની અંદરમાં આવે છે. અને ત્યારથી ગિરનાર ગિરિવર અને જૂનાગઢની અંદરમાં દેવચંદ લક્ષ્મીચંદની પેઢી અમર બની ગઈ. લક્ષ્મીબાઈ નામ નહોતું રાખવું, એટલે દેવચંદ તો નામનું ભાઈ હતું જ, અને પાછળ લક્ષ્મીચંદ કરી લીધું. લક્ષ્મીબાઈ કરો તો યોગ્ય ન લાગે, એટલે દેવચંદ લક્ષ્મીચંદની પેઢી. જ્યારે જ્યારે પણ આ નામ વાંચો ત્યારે આ બંને ભાઈઓની ઉદારતા, ભાઈ બહેનની ઉદારતા, આ બંને ભાઈ બહેનનું સમર્પણ, આ બંને ભાઈ બહેનનો ત્યાગ, આ બંને ભાઈ બહેનનું શૌર્ય પોતાના સંબંધીઓને પણ આપી શકતા હતા, પણ ક્યાં ઇતિહાસ સર્જાવાનો હતો? આજે બંને ભાઈ બહેન ચાલી ગયા, પણ આજે એમનો ઇતિહાસ અમર બનેલો છે. જ્યાં સુધી આ ગિરનાર ગિરિવર હશે, જ્યાં સુધી આ નેમનાર પરમાત્માના અહીંયા બેસણા થશે, ત્યાં સુધીની અંદરમાં આ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી નામ બોલાતું હશે. ભાઈ બહેન હોય તો આવા હોજો. જે આ ભાઈ બહેન કથા સાંભળતા હોય, આ ઇતિહાસ સાંભળતા હોય, એને પણ મનમાં થવું જોઈએ કે આપણે પણ કંઈક આવા ઇતિહાસનું સર્જન કરી જઈએ. હું તમને કહું, અહીંયા કાંકરી ઇતિહાસ છે, અહીંયા પગથિયે પરાક્રમ છે. અહીંની હવાઓની અંદરમાં એક એક ઇતિહાસની વાતો ઘૂંટાયેલી છે. અહીંનું મૌન ઇતિહાસનું પડઘો પાડતો હોય છે. આ ગિરનાર ગિરિવરની વાત જ ન્યારી રહેલી છે. 4 દિવસ ઉપર જ્યારે અનુભવ કરીને આવેલા છીએ, અદ્ભુત તીર્થ, અદ્ભુત જિનાલય, દર્શન કરવા માત્રની સાથે, જિનાલયના દર્શન કરતાની સાથે, ગિરનાર ગિરિવરના દર્શન કરતાની સાથે પાપો અને દોષોમાંથી મુક્ત બની જઈએ. આ પ્રવચન આપું છું ને એવી જગ્યાએથી કે સામે બરોબર ગિરનાર ગિરિવર દેખાય છે. ગિરનાર દર્શન ધર્મશાલા, એની કાચની બારીઓ, અને પ્રવચન આપતા આપતા મને એક એક શિખરો આંખની સામે દેખાય છે. ભલે દૂર છે, અમારાથી 3 કિલોમીટર દૂર, પણ ગિરનાર ગિરિવરના શિખરોની ધજા લહેરાતી દેખાય, એના અદ્ભુત જિનાલયો દેખાય. વાદળની સાથે વાતો કરતા એ ગિરનારના શિખરો દેખાય છે, અને એની સામે બેસીને આ પ્રવચન કરી રહેલો છું. ચલો આવતીકાલથી ઇતિહાસના એક સ્ટેપમાં આગળ વધીશું કે વર્તમાનમાં નેમનાર પરમાત્માની જે આ પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ, કેવી રીતે થઈ. જેમ શંખેશ્વર પાછનાર ભગવાનની પ્રતિમા બની, એની પાછળનો એક ઇતિહાસ છે. તો આ પણ એક જાજરમાન અને જ્વલંત અને અદ્ભુત, રોમાંચક અને રહસ્યભર્યો ઇતિહાસ છે. એની વાત આપણે આવતીકાલે જાણીશું. ખાસ એક એક વ્યક્તિને આ પ્રવચનો પહોંચાડજો, ગિરનાર ગિરિવરના એનો ઇતિહાસ જણાવજો. અહીંયા આવનારા યાત્રિકોની ઝંખના હોય છે કે ગુરુદેવ શું ઇતિહાસ છે. પુસ્તકોના પાનાઓમાં તો લખાયેલો છે, હજારો પુસ્તકો બહાર પડેલા છે, પણ પુસ્તકો કદાચ વાંચવાનો સમય નથી હોતો. તો કંઈક મુસાફરીમાં તીર્થની યાત્રા કરવા માટે આવો તો આ ઇતિહાસ સાંભળતા આવે તો ગિરનારની યાત્રા કરતા કરતા કેવાય મહાપુરુષોને યાદ કરે, કેવો ભાવ ઉલ્લાસની અંદરમાં ઉછાળો થાય, અભિવૃદ્ધિ થાય. બસ એ જ માટે આ ઇતિહાસ તમારી સમક્ષ મૂકવાની અંદરમાં આવ્યો છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.